हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ આ ચેપ્ટરનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે અને સ્વાધ્યાયની અંદર આપણે 12 નંબરના એટલે 1.12 નંબર સુધીના સવાલ આપણે સોલ્વ કર્યા અને હવે 12 નંબર પછી એટલે 13 નંબર આગળના સવાલોનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર હવે જોઈશું। બરાબર, તો ચલો શરૂ કરીએ। જો 13 નંબરનો જે સ્વાધ્યાયનો સવાલ છે તે કહે છે કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે। આ વાક્યનો જે મતલબ થાય શું છે, જો કે દબાણ બરાબર એકમ સપાટી ઉપર લાગતું બળ P બરાબર F બાય A આ જે છે એ દબાણની શું આપે છે, વ્યાખ્યા આપે છે। એના પછી દબાણનો જે SI એકમ છે એ શું આપેલો છે, પાસ્કલ। હવે 1 પાસ્કલ બરાબર કેટલું થાય એ પણ તમે જોઈ લો। જો અહીંયા લખીને આપેલું છે આ જગ્યા પર કે ભાઈ 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન મીટર રેઝ ટુ -2 થાય અને ન્યૂટન પર મીટર સ્ક્વેર કહેવાય। બરાબર, હવે તમે ધ્યાનથી જુઓ, આપણે આ પાસ્કલના સંબંધને બરાબર થોડો એક્સપાન્ડ કરીએ, થોડો વ્યવસ્થિત રીતે સમજીએ। અહીંયા જુઓ ધ્યાનથી, અહીંયા શું થવાનું, દબાણનું એકમ છે પાસ્કલ, 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર। બરાબર, અને આના પ્રમાણે જો તમે જોવા જાઓ તો જો એ પ્રમાણે જ થયેલું છે। બળનો એકમ ન્યૂટન, એરિયાનો એકમ મીટર સ્ક્વેર એટલે ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ -2। પણ હવે તમારે આને થોડું વધારે વ્યવસ્થિત બનાવવું હોય તો કેવી રીતે બનાવાય, તો જો આ બળનો એકમ ન્યૂટન, તો જો બળ વિશે તમે આ જાણો છો, F બરાબર અહીંયા લખીએ આપણે F બરાબર ma, માસ શેમાં હોય, કિલોગ્રામમાં, પ્રવેગ શેમાં હોય, મીટર સેકન્ડ રેઝ ટુ -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર। એટલે બળના ન્યૂટન માટે આને જ આપણે શું કહીએ છીએ, ન્યૂટન કહીએ છીએ। તો ન્યૂટન માટે શું લખી શકાય, કિલોગ્રામ ઇન્ટુ એટલે ગુણ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે સેકન્ડ સ્ક્વેર ક્યાં છે, છેદમાં છે, અને આ પ્રમાણે લખાય। હવે આ જ વસ્તુ હું અહીંયા ન્યૂટનની જગ્યા પર લખી દઉં છું। તો જો 1 કિલોગ્રામ મીટર, જોજો ન્યૂટનની જગ્યા પર લખું છું, સેકન્ડ રેઝ ટુ -2 અને આ વાળું પાછું આ જે મીટર છે અહીંયા લખવાનું મીટર -2। તો જો આ મીટરની 1 ઘાત, મીટરની -2 ઘાત, તો 1 -2 શું વધ્યું, -1। તો હવે આ શું થઈ ગયું, 1 કિલોગ્રામ મીટર રેઝ ટુ -1 અને સેકન્ડ રેઝ ટુ -2। તો હવે આ યાદ રાખવાનું આપણે કે 1 પાસ્કલ બરાબર આટલું થશે। સૌથી પહેલા તમારે અહીંયા સુધી એને આટલું રીતે સમજવાનું છે। હવે આપણે આગળ વધીએ। આગળ જોશો તો લખ્યું છે કે જો દરિયાની સપાટી ઉપર હવાનું દળ, સાંભળજો ધ્યાનથી, દરિયાની સપાટી ઉપર હવાનું દળ 1034 ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર હોય તો આ દબાણ પાસ્કલમાં ગણો। એનો મતલબ કે દરિયાની સપાટી ઉપર જે હવા રહેલી છે એ 1 સેન્ટીમીટર સ્ક્વેર દીઠ, સાંભળજો, 1 સેન્ટીમીટર સ્ક્વેર દીઠ કેટલું વજન લગાવે છે, 1034 ગ્રામ જેટલું વજન લગાવે છે। તો હવે પાસ્કલમાં આ દબાણ કેટલું થશે, સાંભળજો, પાસ્કલમાં આ દબાણ કેટલું થશે, આ સવાલ તમને પૂછવામાં આવ્યો છે। તો ચલો સોલ્વ કરીએ। જો આ તો સમજી ગયા, હવે આપણે આના સોલ્યુશનની અંદર આગળ વધીએ। જો સાંભળજો, અહીંયાનો ડેટા જે આપેલો છે એનો પણ ઉપયોગ કરીશું આપણે। આ ડેટાનો ઉપયોગ કરીએ। જો માસ બરાબર 1034 ગ્રામ, અહીંયા એરિયા કેટલો આપેલો છે, અહીંયા એરિયા આપેલો છે જો પર સેન્ટીમીટર સ્ક્વેર, એટલે દરેક 1 સેન્ટીમીટર સ્ક્વેર દીઠ એટલે એરિયા કેટલો છે, અહીંયા 1 સેન્ટીમીટરનો સ્ક્વેર આપેલો છે। આ હંમેશા યાદ રાખવાનું। બરાબર, આપણું કામ આની અંદર જ થઈ જશે। જો કેવી રીતે, અહીંયા શું કરી રહ્યો છું એ જુઓ। મારે સૌથી પહેલા અપ્લાય કરવાનું છે કે પ્રેશર બરાબર ફોર્સ પર એરિયા। ફોર્સ શું થાય, માસ, પછી એક્સેલરેશન એટલે પ્રવેગ, નીચે આવે એરિયા, માસ જે છે એટલે દળ જે છે કેટલું મૂકવાનું, 1034 ગ્રામ। આ પ્રવેગ દરિયાની સપાટી છે એટલે પ્રવેગ કયો લેવાનો, ગુરુત્વ પ્રવેગ।
ગુરુત્વ પ્રવેગના મૂલ્યો અત્યાર સુધી તમે 10મા ધોરણમાં કેવા લેતા હતા? 10. પણ હવે એની એક્ઝેક્ટ વેલ્યુ લેવાની. કઈ લેવાની છે? 9.8. એટલે એની જગ્યા પર શું આવશે? 9.8 મીટર પર સેકન્ડનો સ્ક્વેર, અને નીચે એરિયા જે છે 1 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આ બધા આંકડાને સાથે લખી દઈએ અને એકમને બાજુમાં લખીએ. આ જ વસ્તુ આગળ કન્ટિન્યુ કરું છું. આને જ જો ધ્યાનથી તમે કેવી રીતે કરાશે. બરાબર 1034 ગુણ્યા 9.8 ના છેદમાં 1, અને આ બધા જ જે એકમો છે એને બાજુમાં લખું છું. જો કેવી રીતે? ગ્રામ. એની બાજુમાં શું છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગ્રામની બાજુમાં શું છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો લખો અહીં આગળ મીટર સેકન્ડ રેઝ ટુ -2. નીચે શું છે? સેન્ટીમીટરનો સ્ક્વેર. તો નીચે લખો સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આપણે આને આ દબાણ, જો આ દબાણ જ શોધી રહ્યા છે, પણ તમારે દબાણ શેમાં જોઈએ છે? પાસ્કલમાં જોઈએ. અને પાસ્કલ માટે શું કરવું પડશે કે પેલા જે એકમો તમને દેખાય છે એને આ રીતે બનાવવા પડશે. તો આમાં શું છે? જો કેજી, પેલું ગ્રામ પહેલા શું કરવાનું? કેજીમાં ફેરવવાનું. પછી આ શું છે? મીટર. તો ત્યાં પણ શું હોવું જોઈએ? મીટર હોવું જોઈએ. સેકન્ડનો સ્ક્વેર, તો સેકન્ડનો સ્ક્વેર તો ત્યાં ઓલરેડી છે. હવે જુઓ ધ્યાનથી. હવે આ જગ્યા પર 1034 × 9.8 એ આપણે કરી લઈએ. જો સૌથી પહેલા આ જગ્યા પર આપણે એનો ઉપયોગ કરી લઈએ કેલ્ક્યુલેટરનો. આ કેલ્ક્યુલેટર 1034 ઇન્ટુ ગુણ્યા 9.8 આપણે કરીએ તો 10133.2. તો અહીં લખી દેવાનું 10133.2. એટલે આ તો આપણને મળી ગયું. હવે આને આપણે શું કરી દઈએ? અહીંયા કેલ્ક્યુલેટરને કેન્સલ કરી દઈએ. હવે જો આટલું મળ્યા પછી શું કરવાનું? તો કે અહીંયા જો ગ્રામ એટલે શું કહેવાય? 10⁻³ કિલોગ્રામ થયા. મીટર તો એવું ને એવું જ રાખવાનું. સેકન્ડ રેઝ ટુ -2 ને બી છેડવાનું નથી. અને નીચે આ સેન્ટીમીટર છે એનું તમને સમજાવી દઉં. જો અહીંયા બાજુમાં બધા ધ્યાન આપજો થોડુંક. આ જગ્યા પર થોડુંક ધ્યાન આપજો. અહીંયા આગળ આ બાજુમાં જે તમને દેખાઈ રહ્યું છે એની અંદર આપણે આટલા ભાગમાં કરી રહ્યા છે. જો કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. તો 1 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય તો 10⁻⁴ એટલે 2² કિલો થાય 4, અને આ થાય મીટરનો સ્ક્વેર. તો પેલું સેન્ટીમીટરના સ્ક્વેરને આપણે શું કરવું પડે? અહીંયા 10⁻⁴ મીટરનો સ્ક્વેર. હવે જોજો આ 4 ઉપર ગઈ એટલે પ્લસ થઈ, 4 માંથી 3 માઇનસ થાય એટલે 1 વધી. એટલે આ જગ્યા પર 10133.2 ગુણ્યા હજી એક 10 વધ્યો. આ બંનેમાંથી કેટલું વધ્યું? 10. અને આ એકમ જો 1 મીટર કેન્સલ કરી નાખો. આ ઉપરવાળું મીટર કેન્સલ થઈ ગયું અને નીચેવાળું 1 બાકી રહ્યું. એટલે હવે જો કિલોગ્રામ, પછી નીચેવાળું 1 મીટર બાકી રહ્યું એટલે મીટરનો -1, અને આ સેકન્ડનો -2 તો હતો જ. આને ધ્યાનથી જુઓ અને આને ધ્યાનથી જુઓ. આ કોના બરાબર લાગે છે? પાસ્કલ બરાબર લાગે છે કે નથી લાગતું? એટલે હવે ધ્યાનથી જોશો તો આને જો 10 ગુણી કાઢું એટલે 101,332 શું થાય? આટલો ભાગ આ થાય પાસ્કલ. અને હવે જો પેલા પોઈન્ટ ખસેડવા હોય તો 1 2 3 4 5 પોઈન્ટ ખસેડો તો 1.01332 ઇન્ટુ 10⁵ પાસ્કલ. આ તમારો ઓરિજિનલ જવાબ થશે. તો આ દાખલાને તમારે પૂરો આ રીતે સમજવાનો છે. ધ્યાન આપજો બધા સ્ટુડન્ટ. બરાબર, આ છે 1.13 નંબરનો એક્ઝામ્પલ. હું થોડી વાર માટે બાજુમાં થઈ જાઉં છું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આપણે જે છે નવા સવાલ પાછળ આગળ વધીએ. ચલો સ્ક્રીનશોટ કરી લેજો. હું અત્યારે બાજુમાં છું, સ્ક્રીન તમારી સામે છે. બરાબર, 1 2 3 4 5. ઓકે, ચલો આ હતો 1.13 નંબરનો સવાલ. હવે આપણે આગળ વધીએ. જો 14 નંબરનો જે સવાલ છે, 14 નંબરના સવાલ બહુ સિમ્પલ છે. એમાં કહેલું છે તમને કે દળનો એસઆઈ એકમ શું છે? દળ એટલે માસનો એસઆઈ એકમ શું થાય? કિલોગ્રામ થાય. અને એની વ્યાખ્યા કરવી હોય તો
પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને એટલે ક્વોન્ટિટી, મટીરિયલ જે છે એની ક્વોન્ટિટી, દ્રવ્યનો જથ્થો, એને શું કહેવામાં આવે છે? દળ, એટલે કે માસ કહેવામાં આવે છે. સિમ્બોલમાં સ્મોલ m અને SI એકમ શું થાય? કિલોગ્રામ થાય. એટલે આ એવો સવાલ, થિયરી સવાલ છે જેનો જવાબ તમે આરામથી પોતાની જાતે આપી શકશો. એટલે આ સાથે આપણે 13 નંબર અને 14 નંબર બે સવાલોનું સોલ્યુશન જોયું. આ તમે એને કોપી કરી લેજો અને હવે આપણે આગળના સવાલ ઉપર આગળ વધીએ. જો સૌથી પહેલા તો આપણે આને ચેન્જ કરીએ નેક્સ્ટ સ્લાઇડ પર. હવે બહુ સિમ્પલ છે. જો નીચેના પૂર્વગો, સાંભળજો ધ્યાનથી, નીચેના પૂર્વગોને તેમના ગુણક સાથે સરખાવો. 15 નંબરનો સવાલ છે, એકદમ સિમ્પલ સવાલ જેને આપણે સોલ્વ કરીશું. અને આનાથી સિમ્પલ તો કોઈ સવાલ જ ના મળે, એટલો નોર્મલ સવાલ છે આ. જો શું કરવાનું તો કે માઇક્રો. હવે માઇક્રો એટલે જો ધ્યાનથી અહીં લખવાનું, આમ લખવાનું માઇક્રો, બરાબર. એના પછી આવે છે ડેકા, બરાબર. એના પછી આવે છે મેગા, એના પછી આવે છે ગીગા. તો તમારી ટેક્સ્ટબુકમાં ટેબલ જ છે. ગીગા 10⁹, મેગા 10⁶, ડેકા 10⁻⁴, માઇક્રો 10⁻⁻⁶. બરાબર, સમજો છો વાતને? અને હવે જે વધ્યું, શું વધ્યું છે? જો ફેમટો, અહીંયા વધ્યું છે ફેમટો. આ હું સાચો જવાબ લખી રહ્યો છું, 10⁻15. તો આ રીતે 15 નંબરનો જે સવાલ છે તે આપણાથી સોલ્વ થશે. અને હવે આપણે 16 નંબરનો સવાલ જોઈએ. તો જો સાંભળો, આ ચેપ્ટરમાં આગળ મેં જે લેક્ચર્સ કરાવ્યા છે, લેક્ચર્સમાં અર્થસૂચક અંકોનો જે ટોપિક જે છે બહુ જ સરસ રીતે સમજાવ્યો છે. ઉદાહરણ સાથે, એક કરતાં વધારે ઉદાહરણ સાથે સમજાવ્યો છે. એટલે આ સવાલનો જવાબ તમે એ લેક્ચર ઉપરથી આપી શકશો. અર્થસૂચક અંકો વિશે તમે શું જાણો છો? એટલે પહેલાં એની વ્યાખ્યા આપવાની, પછી નિયમો અને ઉદાહરણો દ્વારા સમજાવવાનું કે આ પ્રમાણે અર્થસૂચક અંકો જે છે તે સમજી શકાય. બરાબર. એટલે 15 અને 16 નંબરના સવાલના જવાબ તમારે આ રીતે આપવાના રહેશે. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ જો આ એકવાર કોપી કરી લેજો બધા. બરાબર. ચલો આ વખતે તો હું પણ અહીંયા છું, સ્ક્રીનશોટ લઈ લો તમે. બરાબર. 1 2 3 4 5. ઓકે, ચલો હવે આપણે આની અંદર આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. આના નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જો આપણે જોઈએ તો બહુ સરસ, બેસ્ટ આ સવાલ મને બહુ ગમે છે. બરાબર, જો ધ્યાનથી ક્વેશ્ચન આપેલો છે કે એક પીવાના પાણીનો નમૂનો, ધ્યાનથી જોજો, પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ CHCl3 ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો છે. એટલે એનો મતલબ એ થયો કે પીવાના પાણીના સેમ્પલની અંદર શું ભળી ગયેલું છે? ક્લોરોફોર્મ જે છે તે ભળી ગયેલું છે. અને ક્લોરોફોર્મ નથી સારું. ક્લોરોફોર્મથી કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે અને એટલા માટે એ પાણીને શું કરે? બગાડે છે. હવે જુઓ, અને આ સંદૂષિતતાનું પ્રમાણ એટલે જે અંદર ભળેલું છે, બરાબર, જેટલો બગાડ છે એ બગાડનું પ્રમાણ કેટલું છે? 15 ppm દળથી. તો પહેલા તો આનો મતલબ સમજો. 15 ppm દળથી એનો મતલબ શું થાય? જો સાંભળજો, પહેલા તો આવું સમજો. અહીંયા લખું છું 15 ppm, બરાબર. આનો મતલબ શું થાય? જો 15 પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ, 10 લાખ એટલે 10⁶. બરાબર, આ ઓલવેઝ યાદ રાખજો. હવે ધ્યાનથી જો, હવે આમાં લખ્યું હોય 15 ppm દળથી, તો આનો મતલબ તમારે શું કરવાનો? આનો મતલબ એ કરવાનો કે 10⁶ ગ્રામ જેટલા પાણીમાં 15 ગ્રામ
CHCl3 એટલે ક્લોરોફોર્મ ઓગળેલું છે, ઓગળેલું છે. પહેલા તો તમને આ સમજ પડવી જોઈએ. આગળ હવે સવાલ સોલ્વ. જો કેવી રીતે. અહીંયા લખ્યું છે કે આને દર ટકામાં દર્શાવો. તો દર ટકા શોધવા બહુ સિમ્પલ છે. શું કરવાનું? એક જે દ્રાવ્ય થયેલું છે તેનું દળ એના છેદમાં કુલ દળ. કુલ દળ કેટલું છે? 1 મિલિયન. 1 મિલિયન 10⁶ ગ્રામ જેટલું. તો જો ધ્યાનથી દર ટકા એક જ મિનિટમાં સોલ્વ થઈ જશે. આમાં દર ટકા લખી દઉં છું. અહીંયા દર ટકા જો મારે ગણવા હોય તો અહીંયા આવે 15 ગ્રામ, નીચે આવે 10⁶ ગ્રામ ગુણ્યા ટકા બતાવવાના છે એટલે 100. એટલે ધ્યાનથી જુઓ, 2 ગયા, અહીંયા 2 0 ગયા, અહીંયાથી 2 0 ગયા, 10⁴, 10⁴ ઉપર ગઈ તો 10⁻⁴. અને હવે આવું થશે 15 ગુણ્યા 10⁻⁴ ટકા. હવે આને થોડુંક સરસ રીતે કરીએ. 1.5 ગુણ્યા 10⁻³ ટકા. એટલે જો પૂછે કે દર ટકા કેટલા, તો આ તમારો પહેલો જવાબ થશે. બધા સ્ટુડન્ટે એને આ પ્રમાણે સોલ્વ કરવાનું છે. દર ટકા આ પ્રમાણે ગણાશે. ઠીક છે. તો આપણે શું કર્યું? આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ કર્યો કે આ જે માપ આપેલું છે સંદૂષિતતાનું જે બગાડ, સંદૂષિતતા એટલે આ શબ્દ સાંભળીને તમે ગભરાશો નહીં. સીધા શબ્દોમાં કહીએ તો બગાડ. આ બગાડનું પ્રમાણ કેટલું આપેલું છે? 15 ppm આપેલું છે. હવે એમાંથી આપણે દર ટકામાં દર્શાવે. આ તમારો જવાબ થશે. બરાબર. તો આને પહેલાં શું કરો? વ્યવસ્થિત રીતે આને કોપી કરી લો. કોપી ના કરવું હોય તો જો અહીંયા બાજુમાં જ છું, સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 4 and 5. બરાબર. ચલો, આટલું થઈ ગયા પછી હવે આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જે છે સોલ્વ કરીએ. બીજે નંબરના ક્વેશ્ચનની અંદર એક મિનિટ ઉભા રહો જરા, આપણે થોડો આપણો વ્યૂ પોઈન્ટ જે છે એને આપણે ચેન્જ કરીએ. ચલો, યસ, થોડા આ બાજુ આવી જઈએ. હવે છોકરાઓને ક્લિયર દેખાય છે? હા, ચલો. હવે આપણે જો નેક્સ્ટ, પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી, સાંભળજો ધ્યાનથી, મોલાલિટી ગણવાની છે. તો સૌથી પહેલા તો મોલાલિટીની વ્યાખ્યા ખબર હોવી જોઈએ ને. ઘણા છોકરાઓ એવા છે જે એવું માને છે કે સર દાખલાઓ કંઈક અલગ જ છે, થિયરી કંઈક અલગ છે. ના, જો તમે થિયરી અને કન્સેપ્ટને બહુ સરસ સમજ્યા હોય તો તમને એક એક શબ્દ ઉપર થિયરી યાદ આવે. દાખલાના કોઈ પણ સ્ટેટમેન્ટને વાંચો, થિયરી તરત યાદ આવશે, ફોર્મ્યુલા યાદ આવશે અને આઈડિયા તરત ક્રિએટ થઈ જશે કે મારે આ સવાલની અંદર શું કરવાનું છે. બરાબર. એટલે થિયરીના કન્સેપ્ટ ક્લિયર થવા બહુ જ જરૂરી છે સ્ટુડન્ટ. આ વાત ઓલવેઝ યાદ રાખજો, કામ લાગશે તમને લોકોને. ચલો આગળ વધીએ. થિયરીને અવોઇડ કરાય એવી નથી. હવે જો આની અંદર થોડી આપણે જગ્યાની જરૂર પડશે એટલે દર ટકાનો જે આન્સર છે એને આપણે રહેવા દઈએ. બાકી બધું જે છે અહીંયાથી રિમૂવ કરી દઈએ છે. બરાબર. હા, હવે ઓકે, ચલો. શું પૂછ્યું છે? જો પૂછ્યું છે મોલાલિટી, તો જો ખબર હોવી જોઈએ મોલાલિટી એટલે સ્મોલ m. કેવી રીતે મળે? તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો હવે ધ્યાનથી જો, ક્લોરોફોર્મના તમારે મોલ શોધવા હોય, દ્રાવ્ય કોણ છે? કોણ ઓગળેલું છે? ક્લોરોફોર્મ. તો એના શું શોધવા પડે? પહેલાં મોલ શોધવા પડે. તો એના મોલ શોધવા હોય તો પહેલાં આપણે જો અહીંયા લખીએ છીએ CHCl3 ના મોલ જો તમારે શોધવાના હોય તો શું કરવાનું? સૌથી પહેલાં એનું માસ. કેટલું માસ આપેલું છે? 15 ગ્રામ. માસના છેદમાં મોલર માસ એટલે હવે 15 ગ્રામના છેદમાં કંઈક 119 આનું છે ને મોલર દળ, મોલર માસ કેટલું થાય? 119.5. 119.5. હવે આનો જવાબ જે છે આપણે કરી જોઈએ. જો શું આવે છે આનો આન્સર જે છે એ જો તમે કરશો 15/119.5 કરશો તો આન્સર આવશે કંઈક 0.125. આટલું લખીશું તો પણ ચાલશે. 0.125 જવાબ આવશે. તો આપણે આને કટ કરીએ અને અહીંયા આપણને મોલ મળી જશે
0.125 કેટલા મળશે 0.125 આ આપણને શું મળ્યા આ મળ્યા આપણને ક્લોરોફોર્મના મોલ મળ્યા હવે શું કરવાનું દ્રાવકનું વજન kg માં તો જો દ્રાવકના વજન માટે શું કરીએ અહીંયા આગળ દ્રાવકનું વજન હવે દ્રાવક કોણ છે પાણી આ ક્લોરોફોર્મ શેમાં ઓગળેલો છે પાણીમાં તો પાણી શું થયો દ્રાવક થયો એનું કેટલું વજન હતું હમણાં જ આપણે જોયું કેટલું 10⁶ ગ્રામ હવે આને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10⁶ દેખાય છે ને બધાને ઓકે અને ગુણ્યા 10⁻³ kg તો આ શું થવાનું 6 - 3 3 10⁻³ kg કિલોગ્રામમાં કેટલું થવાનું 10⁻³ જેટલું તો અહીંયાથી આપણને ખબર પડી ગઈ વજન થઈ ગયું 10⁻³ kg બસ આ બે વસ્તુને હવે શું કરું મોલાલિટીના ફોર્મ્યુલામાં મૂકી દઉં જો કેવી રીતે તો મોલાલિટી સીધી આ પ્રમાણે મળશે મોલ મળ્યા 0.125 એના છેદમાં 10⁻³ kg તો 0.125 ગુણ્યા 10⁻³ હવે 1.25 ગુણ્યા 10⁻⁴ આ પોઈન્ટને હું આ બાજુ ખિસકાવું તો જવાબ શું આવશે 1.25 ગુણ્યા 10⁻⁴ જે તમારો છે તે મોલાલિટીનો જવાબ આવશે તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે એનું સોલ્યુશન કરવાનું છે ચલો આને આમ હટાવી દઉં છું અને એના પછી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ પ્રમાણે તમારો આન્સર જે છે સોલ્વ થવાનો છે બરાબર ધ્યાનથી જો પ્રોપર સમજો 17 નંબરના સવાલનું આપણે સોલ્યુશન આ રીતે મેળવ્યું હવે એમાં આગળ વધી જઈએ જો નેક્સ્ટ સવાલ પર જતા પહેલા આપણે ચલો અહીંયા વાંધો નહીં ચલો 18 અને 19 નંબરના ક્વેશ્ચન આવે 17 નંબર સોલ્વ કર્યા પછી શું આવ્યું છે 18 અને 19 નંબર કેવી રીતે સોલ્વ કરીશું જો એક સરસ મજાની પેન લઈ લઈએ આપણે બરાબર બેકગ્રાઉન્ડ પ્રમાણે અત્યારે યલો એકદમ બેસ્ટ કલર લાગી રહ્યો છે ચલો આને અહીંયા હટાવી દો આ સરસ છે જો કે 18 નંબરનો સવાલ એવું કહે છે કે તમને 5 અલગ અલગ ડિજિટ્સ નંબર આપેલા છે એ 5 નંબરને તમારે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવાના છે તો બહુ સિમ્પલ છે જો ફટાફટ સોલ્વ થઈ જશે પહેલું જ છે પહેલા નંબર પર છે 0.0048 તો શું કરું આ દશાંશ ચિહ્નને હું જમણી બાજુ ખસેડું કોઈને શોર્ટકટ ના ખબર હોય તો આવું યાદ રાખજો જો શું યાદ રાખવાનું ડાબી બાજુ ખસો આ લખવાનું આવું લખવાનું ક્લિયર લખવાનું ડાબી અને આમ લખવાનું જમણી ડાબી બાજુ ખસો તો +1 કરતા જવાનું જમણી બાજુ જાઓ તો -1 કરતા જવાનું સિમ્પલ બરાબર શોર્ટકટમાં હવે જો 1 2 3 હું 3 દશાંશ ચિહ્ન ખસું છું તો તરત જ આનો જે જવાબ છે એ શું થશે 4.8 ગુણ્યા 10ની જમણી બાજુ ખસ્યો એટલે -1 એવું 3 વખત ખસવાનું તો -3 તો આ રીતે આનું શું દર્શાવી શકાય વૈજ્ઞાનિક સંકેતમાં આને દર્શાવી શકાય આ પહેલો સવાલ પછી તમે બીજો જોશો 234,000 તો જો અહીંયા 234 1 2 3 તો હું 2 પછી જો 2.34 પછી 1 2 3 આવું હોય તો શું કરવાનું તો આના માટે એક સિમ્પલ કહી દઉં તમને જો પાછળ 3 ના લખો તો ચાલે તો 1000 છે ને એટલા માટે ચાલી જશે એને આપણે 10⁻³ તો પહેલા આવું લખી દઈએ જો આવું લખીએ 234 ગુણ્યા 10⁻³ પહેલા તો આવું લખાય પછી બીજું જો અહીંયા 1 અને 2 ડાબી બાજુ ખસેડું તો 2.34 ગુણ્યા 3 માં 1 અને બીજો 1 ઉમેર્યો એટલે 2 એટલે 10 ની કેટલી આવે 5 જો ડાબી બાજુ ખસો તો શું કરવું પડે પ્લસ કરવું પડે જમણી બાજુ ખસો તો શું કરવું પડે -1 કરવું પડે પહેલા અને બીજાનો આન્સર આ પ્રમાણે થશે પછી આ ત્રીજા નંબરનો જે સવાલ તમને દેખાય છે પેલો 8008 હવે આ એક્ઝેક્ટ નંબર છે આની સાથે કોઈ છેડખાની કરવાની જરૂર નથી એકદમ ચોક્કસ નંબર છે તો પણ તમારે કરવું હોય તો કરી શકાય 1 2 અને 3 આમાં આવો 8.008 ગુણ્યા 10 ની અહીંયા આગળ 3 કરી દો આ 10 છે કે 10 ની શું કરી દો અહીંયા 3 કરી દો તો પણ ચાલશે જમણી બાજુ ખસો તો પણ ચાલશે એટલે આ કરવું હોય તો કરજો પણ આમ તો એક્ઝેક્ટ છે એટલે બહુ ખાસ એમાં અને એવો નંબર છે જેની સાથે ડીલ કરી શકાય
આ 8008 એવો નંબર છે જે કેલ્ક્યુલેટરમાં પણ પ્લેસ કરી શકાય, મૂકો, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન બધું શક્ય બને. વૈજ્ઞાનિક સંકેતની થિયરી સમજ્યા છો? પહેલા શું હતું? થિયરી એ હતી કે એવા નંબર સાથે તમને કેમિસ્ટ્રીમાં કામ કરવાનું થાય જે અતિશય મોટા હોય કે અતિશય નાના હોય. એવા સમયે તમારે વૈજ્ઞાનિક સંકેતની જરૂર પડે. આવા નંબરો માટે વૈજ્ઞાનિક સંકેતની બહુ ખાસ જરૂર પડતી નથી. આવા નંબર તો આરામથી આપણે ગણતરીમાં સોલ્વ કરી શકીએ છે. બરાબર, આ વસ્તુ ઓલવેઝ યાદ રાખવાનું. તો આ સાથે પહેલા 3 કર્યા, બાકીના 2 જે છે તમે શું કરી લો? હોમવર્કમાં કરી લો સ્ટુડન્ટ. બરાબર, આ 500.0 અને 6.001 ને હોમવર્કમાં કરો. હોમવર્કનો મતલબ થોડી પ્રેક્ટિસ થાય. આજની સાથે તમારે પ્રેક્ટિસ પણ જરૂરી છે. સાંભળજો ધ્યાનથી. આપણા યુટ્યુબ ચેનલ અને આપણી એપ્લિકેશન, યુટ્યુબ ચેનલની અંદર હું 11th સ્ટાન્ડર્ડને ડિટેલમાં હવે કરાવી જ દેવાનો છું. જો ચેપ્ટર કન્સેપ્ટ મૂકાઈ ગયા છે, ઉદાહરણ થઈ ગયા છે, ઘણા ખરા ચેપ્ટર્સના તો સ્વાધ્યાય પણ થઈ ગયા છે. જે બાકી છે એ મૂકી રહ્યો છું. ફિઝિક્સનો કોર્સ 11 સાયન્સનો આપણી યુટ્યુબ ચેનલ પર હવે ફ્રી, આજે કે કાલે એનો વિડીયો પણ ચાલુ કરી દઈશ. એટલે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું 11 સાયન્સ કમ્પ્લીટલી ફ્રી. એમાં કોન્સેપ્ટ, નંબર 2 લખાણ સંબંધી પ્રશ્નો, નંબર 3 ઉદાહરણના સવાલ, નંબર 4 સ્વાધ્યાયના સવાલ. એક પણ વસ્તુ એવું નથી છોકરાઓ જે તમારે આ ચેનલથી બહાર કરવાની જરૂર પડે. 12મા ધોરણની અંદરનો કોર્સ પણ અમે પ્લાન કરી રહ્યા છે કે આગળ જતાં એ પણ ફ્રી કરી દઈશું. બરાબર, પણ હમણાં છોકરાઓ એપ્લિકેશન પર ભણી રહ્યા છે અને એ એમના માટે હતો, એટલા માટે હજુ 1 વર્ષ એમાં લાગશે. એટલે 12મા ધોરણમાં જે આવતા વર્ષે આવવાના છે એમના માટે તો એક સારા સમાચાર અત્યારથી છે જ. સાથે સાથે એપ્લિકેશન પર શું પેડ રહેશે એ કહી દો. એપ્લિકેશન પર પેડ ફક્ત JEE નીટ અને ગુજસેટના ક્રેશ કોર્સ રહેશે. જે અમે જેઈ નીટ, કેમ કે એમાં મટીરિયલની સાથે સાથે DPP પ્રેક્ટિસ, ટેસ્ટ, મોક ટેસ્ટ, રિવિઝન, એ ઘણી બધી વસ્તુઓ ઇન્ક્લુડ કરવાની હોય. અને એ કોઈ એક સબ્જેક્ટ કે 2 સબ્જેક્ટથી ના ચાલે, એમાં 3 સબ્જેક્ટ. જો નીટ હોય તો PCB લાવવું પડે અને જેઈ હોય તો PCM લાવવું પડે. 3ની પ્રેક્ટિસ કરવા માટે ટીચર્સને પણ એક પ્લેટફોર્મ પર લાવવા પડે. એટલે એ જે કોર્સીસ જેમાં વધારે ડિટેલ વર્ક છે એ આપણું પેડમાં છે, આપણી એક્સિલન્ટ એકેડમી એપ્લિકેશન ઉપર છે. અને 11-12 સાયન્સનું જે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી છે એ તો આપણી યુટ્યુબ ચેનલ પર ડિટેલમાં ફ્રી જ આવવાનું છે. એટલે જેમને ફ્રી ભણવું હોય એ સ્ટુડન્ટ આપણી ચેનલ પર રહો. જે છોકરાઓને થોડું એડવાન્સ લર્નિંગ જોઈતું હોય, અમારું મટીરિયલ જોઈતું હોય, તો આપણી એપ્લિકેશન પર આવીને તમે એની સાથે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મટીરિયલ માટે પણ કોન્ટેક્ટ કરી શકો છો અને આપણા જે નીટના કોર્સીસ માટેની પણ ઇન્ક્વાયરી કરી શકો છો. બરાબર, હવે ધ્યાનથી જુઓ. અહીંયા આગળ 18 નંબરનો સવાલ આપણે સોલ્વ કર્યો, વૈજ્ઞાનિક સંકેત. બરાબર, હવે શું કરીશું? અર્થસૂચક અંકોવાળો સવાલ સોલ્વ કરીશું. બરાબર, અર્થસૂચક અંકોવાળો સવાલ સોલ્વ કરીએ. જો કેવી રીતે, તો સૌથી પહેલા આપણે આને હવે કેન્સલ કરીએ આ પ્રમાણે, અને 19 નંબરનો સવાલ જે છે એને આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો તમને બધાને ખબર હશે, અહીંયા જુઓ 0.0025 શું આવે? 0.0025 પહેલા નંબર પર છે 0.0025. તો જે છોકરાઓ આગળનો લેક્ચર નથી ભણ્યા એમને કહી દો કે મેં જે અર્થસૂચક અંકોનો ટોપિક તમને કરાવ્યો છે તૈયાર, એ અર્થસૂચક અંકોના ટોપિકને પહેલા સમજીને પછી આ સવાલ સોલ્વ કરવો. જો આ 0 ગણવામાં આવતા નથી, આની આગળ નોન ઝીરો એટલે 0 ના હોય તેવાની આગળના 0 પણ ગણવામાં આવતા નથી. તો કેટલા થવાના આની અંદર? અર્થસૂચક 2 થવાના. 208 ની વાત કરો, એક એક્ઝેક્ટ નંબર. બરાબર, એક એક્ઝેક્ટ નંબર હોય તો અહીંયા આગળ શું થાય? આમ તો દશાંશ પછી એવું કંઈ છે નહીં, તો 3 જ અંકો છે જે અહીંયા અર્થસૂચક છે. બરાબર, પણ તમે છેલ્લો નિયમ વાંચશો કે 2 પેન 20 ઈંડા, આવું એ છેલ્લા નિયમમાં લખેલું છે. તો કેટલીક વાર શું થાય, એમાં પાછળ તમે પોઈન્ટ કરીને ઇન્ફાઇનાઇટ 0 પણ મૂકી શકો. બરાબર, પણ આમાં શું આવશે? 208માં 3, પછી 505 ની અંદર ક્લિયર દેખાય છે 4, અને આ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 126 પછી પોઈન્ટ નથી, 126 પછી 3 0 છે. તો આને આવું લખાય 126 ગુણ્યા 10 ની 3 ઘાત. આને અર્થસૂચક અંકોમાં ગણવામાં આવતું નથી, એટલે અહીંયા કેટલા થવાના? આના 3 થવાના. આ 500 જે છે આ બહુ સરસ છે. જો 500.0 એમાં આ વાળો 0 છે એ 500 ની એક્યુરેસી બતાવે છે.
કે 500 એ દશાંશ પછી એક અંક સુધી એકદમ ચોક્કસ છે, અને ચોક્કસ છે એટલા માટે અહીંયા 1 2 3 ને 4 આમાં અર્થ શું છે, કેટલા થવાના, 4 થવાના. આ બે સવાલ એવા હતા જે સારા એવા હતા જેને આપણે સોલ્વ કર્યા. એક હોમવર્કમાં આપું છું, પ્રેક્ટિસમાં આપું છું, 2.0034 વાળો જે છે એ તમે શું કરજો, પ્રેક્ટિસમાં સોલ્વ કરજો. તો આ પ્રમાણે 13 નંબરથી લઈને 19 નંબરના સવાલો જે છે તે આપણે આજના લેક્ચરમાં સોલ્વ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં 20 નંબરના સવાલથી આગળ આપણે વધીશું. ત્યાં સુધી બરાબર ચેનલથી તમને ફાયદો થઈ રહ્યો હોય, આ ચેનલમાં તમને લર્નિંગ સેટિસ્ફેક્ટરી મળી રહ્યું હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર તો કમ્પલસરી કરો. ગુજરાતના છોકરાઓને ગુજરાતી મીડિયમમાં સરસ રીતે કોન્સેપ્ટ સમજાવીને ડિટેલ લર્નિંગ આપનારી આ ચેનલ જે છે તે ગુજરાતના દરેક ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ સુધી પહોંચવી જોઈએ. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ. હવે આપણે મળીશું આગળના વિડીયો લેક્ચરની અંદર.